જ્યારે જોયું ત્યારે એક જ ચોરી હાથમાં આવે. જો અહીં બેઠું આને પકડવા આવ્યો હું બધાને જય માતાજી. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. મસ્ત મજાની જેમ બપોર થઈ ગઈ છે અને આપણે વરસાદના કારણે વધારે અત્યારે બેઠું છે અને બાકી બધા ઈંડા મિત્રો આપણા હે ને હાવ એટલે હાવ ફેલ થઈ ગયા છે. તો બધા ઈંડાને આપણે હે ને હવે નાખી દેવાના છે. ફેલ થઈ ગયા એટલે હવે કાંઈ કામમાં આવે નહીં. અને હવે સેટઅપ બદલશે ને પછી સારા ઈંડા હે ને મેકશે, ઈંડા ઉછેરશે. ત્યાં લગી એકય કબૂતર હે ને આપણું ઈંડા નહીં ઉછરે. એટલે હવે સેટઅપ છે ને જેમ બને એમ બદલાવી નાખી. વાડીએ આપણે પહેલાં જે જગ્યાએ રાખતા હતા ત્યાં આપણે છે ને રાખી દઈએ આપણા બધાને. જોઈ લો આખું સેટઅપ નમી ગયું છે. હવે પડી જવાનું છે, થોડાક દિવસમાં પડી જાય છે. જો હું હરખું આ નહીં કરું ને તો જો એને સિમેન્ટથી મિત્રો દીધેલું છે. આ સેટઅપને મિત્રો ગમે એટલો પવન આવે, વાવાઝોડું આવે ને તો આ હે ને સેટઅપને કાંઈ ન થાય. કારણ કે આપણે હે ને આ બનાવ્યું છે દેવું. પવન આવે ને તો પવન હે ને ગરાઈને હે ને વિયો જાય. નીચે પવન હે ને આને કાંઈ હે ને કરી ન કે નીચે બેલા એટલા મીકા છે અને લોખંડના હરિયા છે. પચમાંથી પવન વિયો જાય, સાઈડમાંથી વિયો જાય, પણ એ સેટઅપને હે ને ન કાંઈ થાય એવું આપણે એનું સેટઅપ બનાવી દીધું છે. અને અંદર લગભગ મુખી કે સિરાજી એક અંદર બેઠા છે. હમણાં અહીંયા જઈને આપણે જોઈ લઈએ. આ એક એના હે ને ન ઉછરે ને તો હાલશે, પણ એ મુખીના ને એના બેના ઉછરવા જરૂરી છે મારી માટે. કારણ કે એ બેના હે ને મારે બચ્ચા જોવાના છે, કારણ કે કેવા આવે છે ને કેવા નથી આવતા એટલા માટે. અને અંદર હે ને મિત્રો લગભગ હે ને મુખી હોવું જોઈએ. આપણે ઉપર ચડી નીચે અહીંયા જઈને આપણે તમને બતાવી કે અંદર કયું કબૂતર છે. મોરપીછે દેખાતા નથી એટલે મોરપીછને પહેલાં ગોતવા જોઈશે. યુવરાજ જવું મોરપીછ કબૂતર આપણા ક્યાંય ગયા? હા, મોરપીછ કબૂતર મિત્રો દેખાતા નથી ને આ એ કાંઈ કાંઈ બેઠું છે. હવે અહીં કાંઈ આપણે હાલ્યા જઈએ, અહીંયા જઈને આપણે જોઈએ મોરપીછ છે કે ખરેખર ક્યાંક ઉડી ગયા છે. એ હવે લઈ લઈ. અને લગભગ મોરપીછ તો મિત્રો અંદર જ બેઠા છે.
બતાવી દઉં અહીંથી જોઈ લ્યો. એનું સેટઅપ અત્યારે આપણે બંધ રાખેલું છે કારણ કે અહીંથી થઈ જાય છે બંધ. જોઈ લ્યો મોરપીસ આપણા આની અંદર છે, બે બેઠા છે. આ હું જ્યારે જાઉં ત્યારે એક જ પોઝિશનમાં બે છે ને બેઠા હોય આ રીતે. બેટકા ભર્યા નહીં જોકે, આ એકે ભરતા નહીં. જોઈ લ્યો બેવીએ છે મિત્રો અમુકના, પણ અત્યારે આને બંધ જ રાખવાના છે. ભાઈબંધ લેવા આવે છે અને આપણું મુખી જોઈ લ્યો બેઠું છે મિત્રો ઈંડામાંથી. તો એને આપણે બેસવા દઈ તડકાનું. આ બેને બંધ કરી દઈ, ભલે છે ને તડકાના અંદર બેઠા હોય. જોકે ગરમી થાય છે નહીં કારણ કે અહીંથી છે ને પવન આવે છે અને આ બાજુથી અહીંયાથી પવન આવે છે એટલે ગરમી જેવું થાય નહીં. હવે આપણે ઉતરી જાય નીચે. અને મિત્રો મિનકીની વાત કરીએ ને, મિનકીનો મિત્રો કેટલો ત્રાસ છે. હમણાં એક દી ને ટાઈગર વાંહે છે ને દોડી હતી, ટાઈગર વાંહે. પછી મેં છે ને ટાઈગરને લુગડું બાંધવાનું ચાલુ કરી દીધું. લુગડું છે ને નીચે એનું પેટી રહે ને, આ પેટી અત્યારે જો કે મેં અત્યારે ખવડાવ્યું ને હમણાં, તો એ લુગડું છોડી નાખ્યું હતું. મિનકીને હું તગડી આવ્યો હતો. પહેલાં મિનકીને બધી બાજુ જોઈ લઉં, પછી ટાઈગરને ખવડાવું. ને જો પાછા 3 કબૂતર પાછા મિત્રો ઉડવા માંડ્યા. જો બીજા બધા અહીંયા બેસી ગયા છે. ને હવે મિત્રો છે ને આ બધાને ઉડાડવા છે એક હારે, પણ હવે એક હારે બધા એક તારે બેસી જાય ને પછી ઉડાડવા છે. તડકો જોકે હે બહુ, તડકાને મિત્રો આપણા કબૂતર છે ને ઉડે છે. જોકે તડકાનું ઉડાડે નહીં ને ઉડાય નહીં, નકર પછી ગરમીના હેઠા પડી જાય, હાર્ટ એટેક આવી જાય. તોય છે ને આપણા કબૂતર તો એ ઉડવાના જ છે. જોઈ લ્યો ઉડે એને પછી આપણે ઉડવા જઈએ, એને આપણે કાંઈ કહેતા નથી. જોઈ લ્યો. ને હવે છે ને જો એટલું નહીં, આપણા બીજા છે ને સિરાજી છે ને આવ્યા છે પાણી પીવા. તો આપણે પાણી પીવા દે. બ્લેક કબૂતરને બે આવ્યા છે. એ જો કે મિત્રો અત્યારે બચ્ચા છે, બચ્ચા જેવડા છે અત્યારે, મોટા નથી. બીજા જો પાછા અહીં તારે વ્યાયા છે, ઉડવા ગયા હતા ને બીજા અહીંયા 3 અહીંયા વ્યાયા છે. અને આપણા જો સબસ્ક્રાઈબર આપણી હારે ને હારે હોય છે, આપણો ભાઈબંધ. તો કે ભાઈ છે આપણો. શું નામ છે તમારું? યુવરાજ. ઓલો ભાઈબંધ ક્યાં ગયો? દવાખાને. એ ભાઈબંધ અત્યારે મિત્રો વિડીયો જોવે છે. વિડીયો જોવે છે ને, વિડીયો જોતો હોય છે એ ભાઈબંધ આપણો. વિડિયો ન જોતો, એ ગેમ રમતો એ ડાઉનલોડ કરી. ના એટલે હાંજ્યા કાકા મારા બ્લોગ જોવે. ચકી જોવેશ કે નહીં સાચું બોલજે. વિડીયો જોતો હોય તો જો. એટલે આપણા કબૂતર જોઈ લે બધા બેઠા છે. જો આપણું સેટઅપ નમી ગયું છે. આ બધું ને આપણું ગલુડિયું છે વી ગયું. ગલુડિયું ક્યાં આવ્યું? હે ધાબા ઉપર છે ના, હું અહીંયા બેઠો. તો આપણે મિત્રો ઘડીક રહીને આપણે છે ને બધા કબૂતરને ઉડાડશું. તો હાલો હવે છે ને બધાને બેવારી પછી ઉડાડ. ફાઇનલી મિત્રો આપણા ભાઈબંધ વ્યાયા છે કબૂતર લેવા. જોઈ લ્યો 3 બેઠા છે. એ બી ઠાકોર આપણા જોતા છો તમે વિડીયો. આપણે લેવા આવ્યા છે કબૂતર. ક્યાંય ગયા ઉપર સીડા ને મોરપીસ એ લેવા આવ્યા છે. તો આપણે એને પકડી દઈ. તો પૂરીને બધા સિંહ કાંઈ હાલે આને આપણે પકડી લે. આને લઈ જવાનું છે તો પકડું. હા ઓલી સોરી કેમ કરે કાકા? ઓલાને નાખ જોઈ. ઓલાને હાલે હાલો કડા કડા. હાલો હાલો પકડવા આવે છે. હાલે યુવરાજ સિંગ લેતો જા. પેલા કોખા લેતો જા. કબૂતર પકડી લીધા છે અને હવે ત્રીજાનો વારો છે. ત્રીજું કબૂતર પકડે છે આપણે જીબીભાઈ. એવી હાથમાં આવે છે કે નથી આવતું. અકડાને પકડવાનું છે. જો ટ્રાય મારે છે, ઉડી ન જાય સારું છે. જો ગાડી સિંગ દાણા ફોલી. આ બે જેવાયા હો લકુન બે. જોઈ લો આપણા લકુની બે અહીં રખડે છે. બીજા અહીં પણ મૂકી અહીંયા છે. હવે છે ને આને પકડવાનો છે. એ હાથમાં આવે નથી હોતું. આ બધા આને પકડવાનું. એ ભૂરી આવી.
પકડી લીજો. હવે થોડા પડખે આવે છે. હા લકુની બીજા આવે રખડે આવે રે વયું હાથમાં આવ્યું ક્યાં ગયું? 2 કબૂતર હાથમાં આવ્યા છે પણ ત્રીજું હાથમાં આવતું છે નહીં. જો અહીં આવ્યા છે નડતા અહીં આવ્યા છે. જો અહીં બેઠું આને પકડવા આવ્યો હું હાથમાં આવે તો મિત્રો આપણે છે ને 2 કબૂતર નહીં પણ છે ને 3 કે 4 કબૂતર છે ને આપણા ભાઈબંધીને લઈ ગયો છે. અને કયા લઈ ગયો છે ને તમને કહી દઉં. એક તો 2 આપણા આકડા લઈ ગયો છે અને એક આપણો જે ઘૂઘો મેન હતો ને એ મિત્રો લઈ ગયા છે. પણ એ શું કામ લઈ ગયા છે ને એ કારણ કે અહીં ઈંડા છે ને મેકતો નથી ને એટલે ઈંડા ઉછેરતો નથી ને એટલા માટે અહીંયા કણ જો ઉછેરશે અને પછી આપણને હું અહીંયાથી પાછો લઈ આવીશ. અને વાઈટ કબૂતરી આપણી જે આપણે પકડી હતી એ પાછી ભાઈબંધને દીધી છે. એ સાચવવા દીધી છે. અને 2 અકડા છે એ આપણે અહીં કણ ઈંડા મેકતા નથી મેકતા નથી એટલા માટે એ આપણે ભાઈબંધને દીધેલી છે. તો હવે અહીંયાથી છે ને આપણે બચ્ચા થાય છે અને ઈંડા 2-3 વાર મેકશે પછી આપણે થોડાક દિવસમાં પાછી લઈ આવશું. તો હવે છે ને અહીંયાથી આપણે લેવા જવાના છે આપણે નવા કબૂતર. પણ કેદી લાવવું ને બધાય તમે કોમેન્ટમાં ખાસ કરીને છે ને બધાય કોમેન્ટ કરી નાખજો. અને આ કાલના વિડીયોમાં કયો ચેલેન્જ તમારે દેવો છે એ પણ છે ને બધાય કોમેન્ટ કરી નાખજો. જેથી કરીને કાલના વિડીયોમાં આપણે એ ચેલેન્જનો આપણે ઉપયોગ કરશું. તો કોમેન્ટ બધાય ફટાફટ કરી નાખજો. અને મિત્રો છે ને તમારા બધાની કોમેન્ટ છે ને બહુ આવે છે કે ભાઈ મને કબૂતર દ્યો, તમે બીજાને દ્યો હો, મને નથી દેતા. પણ એ મિત્રો તમને કીધું એ ઘોડે આપણે ઈંડા ઉછરે પછી આપણે પાછા લઈ આવવાના હોય. હાવ પરમનન્ટ ન દેવાના હોય એટલા માટે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બધા કરી નાખજો. હું તમને મળું કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.